કપા તો જોયા, હવે ઈંડા જોવા જવું પડશે મારે. કપામાં અમુક ટાવલા છું અને ચાર છે ને કપાને ને હજુ શું સીઝન આવી ગઈ છે રૂની કેરીઓ ને મારે તો કપામાં બરોબર. એટલે હવે ઈંડા જોવા જવા દો મને તો. એટલે આ કોણ હેડીને આવે છે આ બાજુ? કેમ છો મજા? અરે કપા જોવા આવ્યો તો મેં કીધું ઈંડા જોતા આવું. કપામાં તો સાને ભાઈ ઈંડા જેવા થયા હોય એવું જોવા જતો હતો. જતો ઘર બનતા ઈંડા જોવા ઈંડા જોવા જતો તો યાર કપામાં તો જોજે કેવું થયું બધું યાર. સાર જ નહીં. બહુ તમે તો ઉભરા હતા અમે ઘેર બન જવું હોય એવું છે એમ તો લેવા હતા. તો ખબર ના પડે ખરાબ બપોરે આપણો ઇલાકો ખરાબ હોય ને ખરાબ બપોરે આવે ચમ આપણો તો ઇલાકો ખરાબ છે યાર. શું થયું બધું રખતું થાય કે ખરાબ બપોરે ના આવે. અરે મને તો કોઈ દેખો નહીં. તમે કોઈ દેખો નહીં. હું હવામાં આવ્યો હતો ને 10 વાગે આવ્યો હતો ખેતરમાં. 2 વાગ્યા ને કમ્પ્લીટ મારો ટાઈમ જ છે. 2 વાગે એટલે ઘેર જતો ગમે તેવું કોમ તો પડતું જ મૂકી દેવાનું. ઓ તારી શું થયું પાછું? નવું કયા નવું નહીં અત્યારે તમારે જે ભનકા આડે નહીં મને તો વાયરા વહી ગયા એટલે ખબર પડી છે બધું કે હવે તો જેવું હન જેવું નહીં યાર. હા પણ હું થયું છે એમ તો કેવો શું થયું છે? પેલો મરી ગયો એ તો ખબર નહીં યાર. ટ્રેક્ટર ને સીધા આવી ગયો ખબર કટર ને કટકા થઈ ગયા આવડા એને એરો થયું છે તે ચમેડો થયા વગર રહે એ છોકરામાં જીવ ના રહે. હા એ નહીં તમે દેખ્યો ખરા ને એક વખત? અરે હું 2 વખત ભારી ગયો તો. ઓહો આ રીતના ભારો ને એ પટ્ટી મારી તો ઘેર મારા બાપા એ મને ના પાડી દીધા કે જો બેટા હવામાં જવાનું 9-10 વાગે ખેતરમાં અને બપોરે 1-2 વાગવત હોય ને એના પેલા આપડે ઘેર આવી જવાનું. જો હાલ 2 વાગવા થઈ ને તો સીધો ઘેર. કેટલા વાગ્યા જો આપડે જઈએ મારે ઈંડા જોતા જઈએ ઓમ ફરી અને નીકળી જઈએ આપડે બરોબર. અને આ તો મને ખબર જ નહીં આવું બધું યાર. તમે કઈ કીધું કે તમે જોઈ આવું? અરે મેં તમારે નજરે આગળ જોઈ હતી હું તો હતો પેલું તો થઈ યાર. હારું અચાનક ધીરે પેલું પાછળ બેઠો તો કટર ઉપર અને એકીનો હાવ પડે ભૂઈ પછી તો હું આવી ગયો યાર. ઈંડામાં મેં રોપડી મારી એ હું કીધું જોઈએ આવવા દે. ઈંડા ચોખા થઈ જાય પણ કપાનું કોઈ કરો. પણ કપા તો કેરીઓ જ નહીં આવી શું કરવાનું? જો રૂ ફાટવાઈ ગયું. એટલે કેરીઓ આવી છો યાર ખાવું આટલું એટલું ટેન્શન બરોબર તો ખાવું હોય એના ભેગું મીગું કલટી મારજે રોપડી માર દેજો. સાફ કરવાનું કીધું જ નહીં. પણ તમે યાર બહાર રહો ના કે કાયમ ઘેર રહેતા હોય તો તમારે ના થાય કોમ. તમને ખબર કે આ પપ્પા કોમ થતું નહીં થતું એટલે મારે આવવું પડે છે વચન. આ ઈંડા જોવા નતો આવવાનો ટાઈમ મારો તો આવ્યો છું હું. અને આજે તમે નવું લટતું લઈને આવ્યા પાછા. પેલો મરી ગયો તો જબરું હોય આપડે તો ખૂકી આપે ભલે પચ્ચા હાલ્યા ખરા એમ કહું હું. પરચા માં ખુદ ની જ વાત કર 2 વખત દેખોણી. ઓહો 2 વખત બીમા પડ્યા હતા તમે? ઓ બીમા 2 વખત બુઆ 2 હારે ઘેર આમ 2 વખત વારીને લઈ ગયા ના હોય. અને એના તો વારી હું એ વરી જાઉં હું. આવીને લે ચાદર ઢારી 4 જણા નોક્ષી બરાબર કે થાય હોય જતા તમે ખેતર હા તેવા થોડી જમીન વેચી મારવાની હોય. આવું તો પડે નહીં તો પડે ને આપણી જમીન હોય એટલે પોતાની જમીન બીજા તો રાખાય ના પોતે જ આવું. પણ પેલો મળે રસ્તામાં કે આપડે તો જઈને આયા એટલે આપડે ક્યાં ખેતર જઈને આવે એટલે એને તો ખબર પડી છે એટલે પૂછાય રહી ક્યાં રીતના હતું ભાઈ ઘેર પાત નો ક્યાં આ રીતના હતું આપડે કેવાનું હું અમે કહીએ માગે તો આપડે ભૂવો 2 દાડા હારવે છે બધી વાત જવા દેવો. મને રસ ચોકની મને તો મારા કેવું પડે ને જણાવવાનું મારા કોઈ જતા નહીં. એ ચોકા બેસે ગુલ્લુભાઈ આપડે હું તો કઉ પણ તમે બીવાનું નહીં બરોબર? ના બીવું. આ બધી જમીન આપડે એમ કેમ કે આપણી ખરી જમીન આપડે કાગળિયામાં નોમ છે પણ આ જમીન ઉપર રાજ કરનારો મેન હન એ જ સદાન કોણ છે આ જમીન હાચવાની છે એ જ આમ તો એનું નોમ બોમ ખરું કોઈ? અરે પેલા તો યાદ હોય નોમ તો લગભગ મને યાદ નહીં વાળું પણ એ રીતના મરી ગયેલો ને તે જીવ ભટકાય ને થયો સહી યાર. અરે યાર હું તો આ જોજો આ ઈંડા મેંડા કાઢ્યા ને અંદર થી જોજો આ સોયલા ના કારણે આ બધી જમીન રહી ને જે પટ્ટો આખો દેખાય તમારે નજર જેટલો દી પોકણ એટલો દી રાતે જમીન સાચો તમે આટલા ખાલી કોઈ ભૂલી ગયા વસ્તુ આ મોબાઈલ મૂકીને જો ને આટલા ખાલી ગમે કોઈ પણ વસ્તુ તમારે આટલા ખાલી મૂકીને જો ને કહી દો કે બાપા હાચવજે એમ હતું
તું તમારી વસ્તુ એટલી આમ નખ જેટલી આગી ના થાય એટલું એનું રાજ છે યાર. આવું થાય આપડા શું થયું કોણ છે લે સાદી ભૂખ્યા રાજ કીધું ગુલ્લુજી મને તો લઈ ગયા ચોકણ લઈ ગયા હતા ગંધ જોવા. ઓ મારો કે તમે ઓટોમાં તો કઈ જગ્યાએ હા આપડે લેબી વાળા ખેતર ને અરે હું તો રોજ જાઉં છું ગંધ હતો. હું તો બહાર થી આવ્યો જમીન જોવા માટે અને આ હોપ ચડી ગયો બોલી નહીં રખતો. અરે હું તો આ ડોહા મારવા દે અને ઉભો કર પેલા. અલે આ ઉભો તો કરીએ પણ યાર. અલે ગુલ્લુ અલે નાનજી ગુલ્લુ અલે આ અમે રોજ ઈ ફરવા જઈએ રોજ મારું દોરી ખેતર થઈ યાર રોજ લેબડા કાંતો હું તો હું હા ભાઈ તો કોઈ સોચ દે જન બન જેવું મેં લેબડા પર જોઈ ગયા ડોહા હા એવા દોરાઈ હા હા ચડી ગયો. તમે હા ચંપલ લેવા નહીં રહ્યા. ચંપલે ફેંક ચશ્મા મારતો પડી ગયા. હા કપા જોઈએ તો ઈંડા જોઈએ નાના મળે હા વાતો કરતા કરતા નીકળ્યા અમે તો હા અને ઉપર જન બેહેલો. ઓ ના હોય આપણે જોઈએ તો ખબર પડે હેડો એની એકદમ વાતે ના ખોલાય. હા અમારની આવું જોવા તમે જો. તમે જોઈ આવો જોવું હોય અમે ખાલી વાત જ કરતા હતા લેબડા ઉપર ચડીને આમ ઉભો થઈ ગયો. હું કીધું ફારી નો હિતો હિન ના હે ને ચંપલ લેવાય નહીં રહ્યા અમે તો તો લેવા જ યાર. નહીં રહ્યા અમે. હા તાને હા તમે જન જેવું દેખોણ તું ખરું ને લેબડા ઉપર જોજો ઉપર હા. હતો. તો હું જોતો આવું મને ખબર પડે કે સગા નહીં. અમાર નહીં આવો હું અમને તો જોતો આવું. હોપ ચડી ગયો હા રોજ જાઉં છું ને આજો અમને તો. રોજ જાઉં છું મને ખબર ના પડે કે જન નથી યાર હું જોતો આવું હા આપણે તો ભલે ચંપલ લેવા નહીં રહ્યા પણ ડોહાને આપણે મોકલ્યો હોય ને દે આપણે લેહારો પાસે જઈને જોઈએ એને જો આપડે તો દોડાય ખરા ડોહું તંબુ દોડશે. ડોહો પડે ને તો એમને એમ પાકી જાય ને અટક કાંઈ મરી બરી જાય ને અમાપરું આવે. એ તો કહું ડોહાનો દોડાતું નહીં અને મરી ના જાય અટક બટક આવીને એમ કહું હું અમે અટક આવે ને એવું મને થઈ તું ગયું. જોવા જઈએ પાછા પાછા ડોહું કરે. રાધે રાધે જીઓ ને રાધે રાધે. હા રાજા રાજા જઈએ આપણને દેખાય તઈ જઈએ એમ કર. આપણને દેખાય તો પટ્ટી મારજો આપણે અરે પણ મને તો એવા ધબકારા વધી ગયેલા ને દેખી ગયેલો ઉપર દેવો. કે ખાલી હાથ મેલજો ભગવાન આ જાવ કાલ આવે એમ કે હા ના જવાનું નહીં પણ હું એકલો પડી જાય બરોબર. આ ડોહો ચંપલ લેવા નહીં જઈએ. ડોહો જેવો ને ડોહો દોડી નહીં રાખે ધન તો ઉપર ના બે જાય ઓમ કઈ ને ઓમ કઈ ઉપર ના બે જાય. હવે પણ તારે તો જન તો મારશે તને મારશે પણ તારે મહિનો મન માર અરે નાખશે. ના મારી નાખું આ તો બતાવી તમારે એક્ટિંગ કરી પણ પેલો ડોહો ડોહો ચલા ગયો. ડોહો દેખાતો નહીં તો હા એ હું કહું મારે તો આપણે ચંપલ પહેરી લઈએ કે નહીં જો નકર કોટા બોટા વાગશી પાછો એન થઈ જાય તો જન લે વાહ ચંપલ લઈ લો. ચંપલ આપે તારે ચશ્મા બસમાં તમારે ચંપલ જોઈ લઈ લો મારો. બહારથી સોક્સ આવ્યા હતા ને. ઓહો નાનજી ઓ નાનજી ચશ્મા તૂટી ગયા. આ ચશ્મા દોડી જ નહીં. ચશ્મા અરે હા રે ઉમને તૂટી અરે મોઘા ચશ્મા લાવ્યા હતા ને દોડી જ નહીં. ચશ્મા તૂટી ગયા. ઓહો આ તો એક જ વખત દેખાય યાર. અરે ચશ્મા મારવા દો આપડે ડોહો જતો રહ્યો ફેંકી દો જલ્દી. પેલો ડોહો જોઈ ગયો દેખાય તમારે. અરે હે તમે તો ભૂઈ પર કરો છો એક ને મને બીક લાગે છે ને. ડોહો જાય જો. હા એ તો ડોહો જાય. હું કહું કોઈ દેખીએ ભૂઈ બેજા પછી જોઈ રહીએ ડોહો જોવા જે આવો જોજો એ રે બીવી તો સી જોઈએ હાચી વાચી જોઈએ લેબી હલે લેબી હલે તું કાઠો રે ને મને બીક લાગે છે. અરે પેલા વાતો કરતા હતા દોડતા હોપતા આયા છે ને મારા ભૂએ પડતા હતા ગોઠેમલો ખાતા હતા અને કહેતા હતા કે હવે જંડ રસા લેબડી પર તો સારું દેખાતો નહીં જંડ બંધ તક નહીં લેબડી પર તક નહીં એટલે જવું તો પડે કોઈ ગપ્પો તો ના મારતા હોય કે જંડ હોય ખરો કોઈ નક્કી ના કહેવાય યાર હું એ બી કરતો છું જ પણ જોવું તો પડે મારા જંડ સક નહીં હારું જંડ જેવું અલે અમારે સફેદલું હોય જેવું દેખાય છે મારું જંડ તો નહીં હોય ને મને એવું લાગે હારું
જન્ના દેખે તો અરે ડો પડ્યો બહુ ઠને પેલા શું થાય જન્ના ડો પડ્યો ડો અરે કાકા ઊંચો જલ્દી જલ્દી તમે વાતો કરતા હતા એ વાત સાચી થઈ યાર જનની ઓલે સફેદ લુગો પહેરેલો તો મને બીભરાયો યાર મને તો સાચીમાં ધબકારાય બધી યાર અરે આ ધોકો ના ધબકારાય બધી યાર રે એટલે હારે કટ મટતો ના આ ધોકો મજબૂત છે હારે કટ ના હોય યાર હું કહું પથરા મારી આ પથરા લઈ જાય તો ખબર પડે કોક તો સખારું કર જન જેવું છે જે અરે નારાયણજી અલે આ ક્ષેત્રમાં કેમ બેઠા છો અલે ઓયો જલ્દી ઓય છોકતો તો આયો જલ્દી આ ડોહે આ છે. દોહા તો અટકાઈ કે ઉજી તું અટક આવ્યું હતું બેહો બે જે ના નેચર એ ધક્કા વધી ગયો મારતો અરે હું તો આયો તો કપા જોઈ ઈંડા જોવા આવ્યો તો ને ગુલ્લુજી મળી ગયા મને એ વૈકાન એક ભાઈ ટ્રેક્ટર આઈને નેચર આઈને મળી ગયો તો અલે પેલો ભાઈ કટ નેચર મળી ગયો 10 વીઘામાં ફરે છે 10 વીઘામાં ફરે છે તો કાશો વળો છો તે ના થાય થતો હશે જન થયો હોય યાર હેડો મને બતાવી જંડ બતાવો ભાવ જન ની દવા મારવાની છે પથરા લઈ લો પથરા લો હા તો બધા આ પથરા એ જંડ ખાશે તમે જોવો ખાલી ખવડાવવા દેવાનું આપડે વિપુલજી પાસે બધી દવા હોય માર પણ દવા તો હું જન પીવડાવો તો એમ પછી દોહાન હોય કેમ મારા ચંડની દવા જોરદાર એમ નહીં ચોકન સાથે આ જન રહ્યો આ પથરા ખાય છે એમ કહું આ ચંડની દવા મને ખબર હોય એટલે 12 મહિને પથરા જ ખવડાવું છે હેડો મને તો બીક લાગે છે યાર તમે કાઠું ના કરો તમે ખોટા દિવસો આ પથરા જન ખાય આ પેલે જ જોઈ મીધો આવું આ પથરા એ ખાશે તમે જોવો તો ખરા એવું હોય બાબુ અરે આ તો પથરા 12 મહિને બધાને અલગ અલગ ખાવાનું હોય હા અને આ છે ને એ કોક તો ચાવવાનું ખાય પિસ્ટોલો પીવા એવું બધું પીવા ચોકન અરે આ લે ઓય જન રસે ઉભા રહો હું એની દવા કરું છું હા જંડ હશે હા તો આ પથરા ઉપરથી નેચર નહીં પડે એવું અને જો જંડ હશે તો કમ્પ્લીટ પાછો બોઈ પડશે એવું તમે જો કે જંડ હશે અમે એવું કરીએ તમારું કહું તમારે છે ને બોલ્યા વગર હું કહું ને એટલું કરવા શું કરવા તમે હોફાનું બંધ કરી દો પણ એટલા બધા દોડે બહુ હોફો છો તમે તો પણ બહુ દોડ આવ્યો છું એટલો બધો જબરજસ્ત પણ ગુલ્લુજી દેખી જાય 2-3 વખત પરચા આલેલા છું તો પેલા તો મેં બિહાર દીધો હા અરે હું તો આપણે બધું રવા દો કાર્યવાહી આગળ કરો બરાબર આપડે તમે જોજો પછી રાગ તમે પાછળ ઠોકવાનું કરજો બોલ્યો અરે ના હો કોણ ચાલે વિપુલજી જોયું ને દવા એની હોય ચંડ નહીં પકડા ગુલ્લુજી હું તો લેબડો પાડવા આવ્યો તો પણ આવી દે ઓઢી બોડી હું તો તમે જંડની વાતો કરતા હતા ને એમાં તમારે બીવરાવતો હતો હું તો લેબડો પાડવા ક્યાંનો આવ્યો છું ગાયો પૂછે મરતી હશે કે ગાયો તારો પૂછે મારવું તમે કોનો જીવ જતો આવું કોઈ કરાય નહીં આ વાત તો છોકરા મરી જાય રસ્તા તો વીઠો ચંડ મરી જાય વાત સાચી છે પણ
ત્યાંથી વાતો કરતા કરતા હતા તો લાઈન માં હું ઓઢીને બેહવા દે કીધું કોક આરાય કોક લેબડા વાળા હોય તો હું વાળી તો આઈડિયા વાળો છે મારો. અમે તો ઈંડા જોવા આવ્યા હતા અને ગુલ્લુજીએ વાત કરી તો કરાવવા દીધી યાર. અરે મેં વાયું ભાઈ તને બહાર યાર અને હું એ તમારે બીયો એટલે હું ઓઢીને બેસી જો કીધું આ શેતાળ વાળા આવ્યો હોય તો એ બધું રવા દો. તમે જલ્દી અમારી વાતો પર લેબડો પાડવાનો તો અવાજ કરવાનો, દારૂ ખખડાવવાનું. પણ હું એ ગભરાઈ ગયો તો કે લેબડો પારું કે ના પારું તમે તારા શેતાળ વાળા હોય તો હા, પણ આવી રીતે કોઈ બીવડાવતો ના. અમને ના બીવડાવે જ ના, બરોબર? ગુલ્લુ તો કહેતો ને કે પેલો મરી ગયો છે રોટી ને ચલાવી. હા, તો ચાલો. એ વાત સાચી છે ને? અને આવું મરે ના, આમાંથી તો મરી ગયો. તો ના, વિપુલજી, હારું તમે આયા હતા. મને તો ખબર હતી. તમે બધા આવો તો જ તું ના આટલા હોય. એરિયા મું મારી જમીન એટલે ખબર ના હું પડે. લેબડો પાડવા જજો ભાઈ. લેબડો પાડવાનો સવાલ તો યાર. ના બીવડાવું કોઈ નહીં યાર. લેબડો પાડો તમારે પાડી આ તો મોટી કોક મરી જાય નારણજી, હા? કોક મરી જાય પણ યાર. તમે આયા તે હારું થયું. નકર અમે તો બીજા ના ખેતરમાં આવો તો જ ના કુદરતના કરવા ભાઈ. કીધું ને, ક્ષેત્રમાં ઓટો મારી આવ્યા. તમે તો કીધું તારે માં ખબર પડી તારા? નકા માં તો ભૂવાપુરીનો ઘર થઈ જવા પછી તમે આયા તે હારું થયું ને, તમે તો કોઈ ખેતરમાં આવતી યાર. પણ આવા આ ઈચ્છા જેવા તો જંડ બને. આ- આ તમે આયા હતા જનબેડા થોઈ કાઢ. અલ્યા જન નતો, આ તો વિઠો જન નતો. આ વિઠ્ઠો જન નતો. અલ્યા લેબડો પાડવા તો પેલો મોટો લાઠીવાળો હોય ને એને આ ઢોલ ગોબીને આવ્યો. કોઈ જંડ નતો. બીવડાય ને. એમ હોય નહીં. આ તો આવું તો પુરાણી- ના થઈ ને તમે નહીં, તારે વર્ષો પુરાની જનની કહાની તમે હકીકતમાં લાવી દીધી થોડી વારમાં. હા, અને આ તો વાતમાં તમે કોઈ નહીં. ટકાવત ને મરી બરી જો તમને. અરે ઘેર આ આપો. જંડ તો વિચ્છ્યો હોય. હા, સાચી વાત પડી ગયા. વિચ્છ્યો જંડ. તારા- કારણ કે હા, મરી જાય. કેરેસાને કોઈ ના હોય ને ખરાબ બપોર એટલે આપણે પાડવા આવો. હા. અને એને ખબર કે આપણે લેબડો પારખું પાડવાનું હોય હા. એટલે એ વહી જોઈ પોતાનું હોય તો નવતા વિપુલજી. એ ભલે ભલે. એ છોકરો પેલો જીતો ને. એ આવો, તમે હવે. આવું થયું નતા માં તો કારનું ખેતર બંધ થઈ જવા એ તો પણ હા. કારનું બંધ થઈ જવા એ લેવો, લેવો, લેવો. કોણ છે ભાઈ? લેવો, લેવો, જન. આ તો જનનો ભાઈ, જનને કયો. પથારી ફરાઈ ગઈ ગુનેટો ચીકલો ના થયો ને તો વિના તાસમાં તો રહ્યા અરે મારું ચશ્મા જય માતાજી મિત્રો, આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોવાનું ભૂલતા ના. ઘંટી તો પાડજો.